મેં કીધું આ રીતે એને ગાડી આપણે એને ફાઇનલ કરી છે. જો અત્યારે ગાડી એને બહાર કાઢી લીધી છે. અમારા જીવનભાઈ ને અબીર ગુલાલ ને એવું બધું નાખે છે. કેમ છો બધા? મળવા નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સવારે મેં મારા બેન ને બધે બે ગયા છે નાસ્તો કરવા. નાસ્તો બધું એને કમ્પ્લીટ થઈ ગયો છે. અને સવારે મેં ભાઈ મારા ધાબા ઉપર એને સોલાર ફિટ કરવાની હતી તો ફિટિંગ કરવા આવી જશે. એનું કામકાજ કઈ રીતનું હાલે ચાલો બતાવું તમને. તો જો ભાઈ અત્યારે એને સોલારનું એને જોરદાર કામ શરૂ કરી દીધું છે અમારા રાકેશભાઈ. કેમ છે? મજામાં આવે તો વાંધો નહીં. આપણે ખ્યાલ હોય તો થોડાક દિવસ આપણે ઓપનિંગમાં જતા ને ત્યાંથી જ આપણે બધું છે ને મકવાણા સોલારમાંથી ફિટિંગ કરાવ્યું છે. હું હાલે રહે છું બસ મજા તો વાંધો નહીં. તો ભાઈ એકદમ જોરદાર કામ શરૂ થઈ ગયું છે. કેટલીક વાર લાગશે ફિટિંગ થતા? આપણે 5 કલાકની ગણતરી હાલવાનું સ્ટ્રક્ચર ફિટિંગમાં એવું છે. હાલો ભાઈ હવે એને કામ શરૂ થઈ ગયું છે ને આજે અત્યારે એને બહુ ઝાઝો તડકો નથી, ટૂંકમાં વાદળા જેવું છે એટલે બહુ વાંધો નહીં આવે. જો અમારે બે બેનો છે ને ગાડીને છે ને બહુ હાસવે છે. જો અત્યારમાં તડકો આવ્યો ને તો ઢાકે છે. એ હા ક્યાં બાત છે. હું હેલ્પ કરાવું રેડી હજી આ બાજુ હા હેરખું કરાવડાવ્યું લે તને આ ઊંધું ઢાક્યું તે તો ઊંધું હે તો કે સીધું આ દોરા દેખાતા નહીં એવું ન હોય. ઓલી બધું પ્રોટેક્શન વાળું કવર હોય. આ ઊંધું થઈ ગયું. હું કવિ થોડો વિશ્વાસ આવે અત્યારે છે ને અર્જન્ટમાં મારે એને તલ્લી જવાનું છું કારણ કે ત્યાં છે ને મારા ફોઈનો એટલે કથા હતી ત્યાં કાંઈ હું છે ને શૂટ નથી કરી એક ડાયરેક્ટ વયો છું. અને તલ્લીની કહેવાય ને કે પ્રખ્યાત કાવડી ને ગોળી ને એવું બધું એનાથી લેતા આવ્યા છે. જો આ રીતના શું છે નળિયું લેતા આવ્યા છે. અને આવે મસ્ત એને ગોળી લેતા આવ્યા છીએ. બીજું આમાં એને થેકલાને પાણી પીવા માટેનો ખાસ કુંડું લાવ્યો છું. જો સ્પેશિયલ એને થેકલા માટે લાવ્યો છું. બાકીનો બુજારો કાવડી જો મારા મમ્મીની બધા એને જમવા બેસી ગયા છે અત્યારે. મેં જમી લીધું છે ને મારા દાદાને આવેલા છે ને એને એક બાઇક લેવા જવાની છે મહુવામાં. તો હું એને હારે જ આવું છું. જોઈ છે કઈ રીતની લઈએ એને મહુવા પહોંચી ગયા છે. ઘણી દુકાને સર્ચ કરીને પછી એક દુકાન એને ફાઇનલ ગાડીનું એને નક્કી કરી નાખ્યું છે. અને જુઓ તમે આ ગાડી છે ને અમારા જીવનભાઈ નક્કી કરી છે. રેડી હે ને? તો વાંધો નહીં. અહીંયા છે ને અમારા વિવેકભાઈ મળી જશે. કેમ છે? બસ મજામાં. તો વાંધો નહીં ભાઈ તરત હાજર થઈ જાવ. ભાઈ અહીંથી ઘણું થાય છે મહુવા પાદરોડ વટીને છે તો ત્યાંથી એને સીધા અહીંયા આવી ગયા છે. મેં કીધું આ રીતે એને ગાડી આપણે એને ફાઇનલ કરી છે. ફાઇનલી તો જીવનભાઈ ગાડી કાઢી લીધી છે અને ગાડીનો લુક ભાઈ જુઓ કંઈ ઘટે નહીં એવું જોરદાર અને અમેઝિંગ આવે છે. અને હવે છે ને એની અંદર બેટરીને એવું ફિટિંગ કરવાનું બાકી છે ને તો પહેલાં એને બેટરી ફિટિંગ થશે. જો અત્યારે બેટરી છે ને ફિટિંગ થઈ ગઈ છે મસ્ત, કાંઈ ઘટે નહીં. જો ચાલુ થઈ ગઈ છે ગાડી. જો અત્યારે ગાડી એને બહાર કાઢી લીધી છે. અમારા જીવનભાઈ ને અબીર ગુલાલ ને એવું બધું નાખે છે. હાર લેવા કે ન લેવા? જો હાર વગર તો ખોટું ને તો કોટડાથી લઈ લેવું માટે એવું કરું. એટલે અત્યારે છે ને હાર ને એવું થોડુંક ભૂલી ગયા છે. હાર ડાયરેક્ટ એને આપણે મંદિરે જવું ને ત્યારે મંદિરેથી લઈ લેવું. એટલે અત્યારે પહેલાં એને આપણે ફોટા ને એવું છે ને ટૂંકમાં પાડવાનું એ પાડી લેવું બરોબર. જો ભાઈ ઘરે પોગી ગયો છું અને ખાસ તો એને સીસીટીવીમાં જે વાઈફાઈનું હતું ને એ વાઈફાઈના હાટું છે ને વાયર લેતો આવ્યો છું. આ કેબલ છે ને બનાવરાવવો પડે એમ હતો એટલે સ્પેશિયલ છે ને બનાવરાવીને લેતો આવ્યો છું. અને હવે આમાંથી કેમેરા જો કે ચાલુ છે પણ આમાંથી આમાં છે ને ખાલી કનેક્શન આ એક વાઈફાઈનું આપવાનું હતું જેનાથી છે ને મોબાઈલમાં એક કેમેરો ચાલુ થઈ જાય. તમારા બેનને ગયા છે ઘરે ના કરાવવા અને અત્યારે એને મારી મમ્મીને એવું બધું બનાવે છે રસોઈ. અત્યારે જો અત્યારે એને રસોડામાં ને એમાં થોડું કામ બાકી હતું ને અહીંયા ને અહીંયા એ બધું છે ને અત્યારે ધીમે ધીમે ચાલુ છે. અત્યારે ધીમે ધીમે હજી કામ ચાલુ છે. મારી મમ્મીને રસોઈ બનાવતા હતા તો એ બધું કામ ઊભું રાખીને બંધ કરી દો. લો તો અત્યારે છે ને અમે બેસી ગયા છીએ ભાઈ જમવામાં છે ને મારી મમ્મી બને નાખ્યું છે ફુલાવરનું શાક અને છાશ છે અને રોટલી છે ને ઘણા ટાઈમથી એને ફુલાવરનું શાક જ નથી ખાધું. અહીંયા આવે ને ઘણો ટાઈમ થઈ ગયો ને ક્યાં ત્રીજી વાર બનાવ્યું? ક્યારે ક્યારે બનાવ્યું? 2 વખત બનાવ્યું. આ ત્રીજી વાર ઘણો ટાઈમ થઈ ગયો ને પણ હા એમ એટલે ઘણો ટૂંકમાં ટાઈમ થઈ ગયો. શાક છે ને મસ્ત બીનું છે. હાલો જમી લઈએ. જો ભાઈ તો અત્યારે છે ને 8 સાડા 8 જેવું થઈ ગયું છે અને હું થોડોક બહાર ગયેલો હતો ને અત્યારે હું આવ્યો છું. અને ખાસ અમારા જીજાજીની બધા વિયાવ્યા છે અમારા બેન ને એ બધા. જો બહુ ખરીદી કરી હો પણ થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું બધું. ઓલરેડી બધું કમ્પ્લીટ. તો વાંધો નહીં.
અને એને થોડાક દિવસની અંદર એને બધું ટૂંકમાં આખ્યાન ને કથાને બધું રાખ્યું છે. એ ડેટ છે એનું ઇન્સ્ટાગ્રામમાં રિવીલ કરી એ કેટલી તારીખે છે, બે બહેનોની સગાઈ ને એવું છે. અને બધું હું તમને ઇન્સ્ટાગ્રામમાં રિવીલ કરી. ઇન્સ્ટાગ્રામની આઈડી છે લાલજી શિયાળ 90. એની સ્ટોરી ચેક કરતા રહેજો. એની સ્ટોરીમાં હું રિવીલ કરી કેટલી તારીખે છે નહીં. અત્યારે છે ને હું વિડીયો અને એડિટિંગની ક્લાસ છે ને આજ છે ને તાવ આવી ગયો છે, માથું દુખાયું છે, કારણ કે એને હમણાંથી કામનું પ્રેશર એટલું બધું વધી જાય છે. કારણ કે બધું આવવા જવાનું, કાંઈ કાંયા જવાનું, કાંઈ કાંયા જવાનું. તમને આમ બોલો ને તમને એમ લાગતું હશે કે એટલું બધું વળી શું કામ હશે, આખો દી તો ઘેર ને ઘેરે પણ બ્લોગમાં હું તમને નથી બતાવતો અહીંયા નહીં તો, કારણ કે હું તમે ત્યાં કામ કરતો હોય ને તો એવા હું ત્યાં પાછો કામ કરતો હોય એનો બ્લોગ ને એવું નથી બનાવતો. ઘરે હોય ત્યારે હું આવીને ક્લિપ મારી લઉં, જેમ કે માની લો કે ત્યાં ગયો હોય ત્યાં બ્લોગ આવી નહીં તો ભાઈ હું આ જગ્યાએ ગયો તો એટલું કહી દઉં. પણ આવું બધું હમણાંથી બહુ ધોળાતું વધી જાય છે, એવું બધું થાય છે. કાંઈ વાંધો વિડીયોને કરી છે એન્ડ ગમ્યું તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા હતા. જય માતાજી, જય દ્વારકા.